આમ જો છોકરા નાના નાના ખુશ નમસ્કાર દર્શક મિત્રો, અમે આવ્યા છીએ કાંકરેજ તાલુકાના નેકુઈ ગામે અંગાજી મફાજીના ઘરે. એમને આજથી 12 મહિના પહેલાં લકવો એટલે કે પેરાલિસિસની તકલીફ હતી. એમને અમે આજથી 2 મહિના પહેલાં કીટ આપેલી અમારી ઈ બાયોટોરિયમની. એનાથી એમને કેવું રિઝલ્ટ મળ્યું એ એમના જ શબ્દોમાં આપણે સાંભળીએ. શું નામ છે તમારું? અંગાજી મફાજી. તો તમને શું થયું હતું? લખવો પડી ગયો તો ગતું હેડી નતો કહેતો ઊભો ના થઈ કે તો 2 જણા ઉપાડીને ફેરવતા હતા. અચ્છા, બરાબર. એના પછી મને આ કીટ વાપરવાથી અને આ પાણી પીવાથી ખૂબ ફેર પડ્યો છે. હું કોમ કરી તું એ આ બોટલ આથી કંઈ હાલતું ના ઉપડે. બરાબર, આ બધું કોમ થાય કોઈ બી. તમે અમારી ઈ બાયોટોરિયમની કઈ કઈ વસ્તુ વાપરો છો? આ પાણી પીવાનું, ગોદડીમાં ખોર રહેવાનું. બરાબર. આ પછી માલિશ કરવાની સ્ટીલની. પછી પટ્ટો બધો છો? હા, પટ્ટો બધો. બતાવો તો કેવો પટ્ટો છે? આમાં દવા ઇન્જેક્શન બીજું તમે કશું વાપરતા નથી? કોઈ દવા કે ગોળી હતી એ છૂટી ગઈ ગોળી. અચ્છા, ગોળી છૂટી ગઈ હા, ને? બીપી ની ગોળી લેતો એ છૂટી ગઈ. વાહ, સરસ સરસ. અને કેટલા સમયમાં તમને આ રિઝલ્ટ મળ્યું? 2 મહિના થયા. 2 મહિનામાં રિઝલ્ટ હા, મળ્યું? ગોદડીમાં હોરવાથી 2 મહિનાથી મને આટલો ફેર ખાલી પડ્યો. ઊંઘવાથી અને પાણી પીવાથી તમને આ જોરદાર ફાયદો હા, થયો. એનાથી ખૂબ ફાયદો. તો અમારા દર્શક મિત્રોને તમે શું કહેવા માંગશો? કોઈને આ વસ્તુ લેવી હોય તો વપરાય કે ન વપરાય? લેવરાય. આ ગોદડી તો કોઈ ના કહેવાય. મેં લાખો રૂપિયા ખર્ચી દીધા દવામાં. ઓહો હો. અને આ ગોદડી તો એના લીધે મને એટલું મટ્યું છે ને, બરાબર. કોઈ ડોક્ટરે નહીં મટાડી ત્યાં એટલું મટ્યું આ ગોદડીથી. સાહેબ સરસ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર કહેવાય આ ગોદડીનો હતો. બરાબર બરાબર. બસ.